શું હતી ટેલ કરે જો એમ તો આપને આવડે ભાઈ ગાડી હાંકતા પાર્થભાઈ આવડે ને ભાઈ મને ગાડી હાંકતા ગજબ ગજબ આવડે ભાઈ. હા તો આમ જો પાર્થભાઈ કંઈક કામ કરી રહ્યા છે ખબર નથી પડતી મને આ શું કરો પાર્થભાઈ તમે એ હરખું હરખું ભાઈ હરખું. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. સવારના 10 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. હજી મારા વાળ જો પહેલાં કેવા વાળ હતા ને અત્યારે વાળ કેવા થઈ ગયા છે જો. હવે તો આમ કરું એટલે વાળ આમ થઈ જાય હરખા, પણ જો કે હરખા નથી થતા. તો આજનો દિવસ હવે આપણે કંઈક નવા જૂની કરવાના છે, તો લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે લાગશે વાર પણ આવશે મજા. તો વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે આગળ. આપણે આ કપાવવાની જરૂર હતી પણ નથી કપાવી હવે. તો હવે આપણે કંઈક આજે ટાર્ગેટ લઈએ કે અમે કંઈક બે કે કમ્પ્લીટ કરી નાખો ઇન્સ્ટાગ્રામની અંદર. તો કંઈક આપણે પાછો નવો પ્લાનિંગ કરીએ. તો કોઈને એવો કંઈ પ્લાનિંગ હોય તો મને કોમેન્ટ કરી દેજો. બાકી વધારે તો કંઈ મારે કેવું નથી. મળીએ લાસ્ટ લગી બન્યા રહેજો. આજે તો આપણે લઈ લીધી બાઇકની ચાવી, નહીં પણ કારની ચાવી, અને હવે આપણે અત્યારે જઈ રહ્યા છે બારોબાર કાર કાઢવા માટે. જો કે આપણે આવડતી નથી વાત અલગ છે, પણ હાઈલે રાખે હું આમાં આપણી પર આંધળો વિશ્વાસ કરે માણસો, તો પછી આપણે કોઈને ના પડાય. અને આ આપણી કાર પડી છે અહીંયા. જો કે આગળ કંઈ છે નહીં એટલે આરામથી કાઢી લઈશ મને એવું લાગે છે. ઓવર કોન્ફિડન્સ તો નથી પણ આપણી પાસે કોન્ફિડન્સ છે જાજો બધો. અને આપણી કાર છે આ, અને હવે આપણે આને સ્ટાર્ટ કરશું. પહેલાં તો ચાપ દબાવીને, અહીંથી ચાપ દબાવીએ એટલે કાર ખુલી ગઈ. વાવ વાવ વાવ. હવે આપણે કારને અંદર ચડી જાય પહેલાં તો. એટલે કાર તો ગરમ ગરમ છે. અને આપણું કારનું સ્ટેરિંગ છે, આપણે કારની ચાવી એ મૂકી દીધી પહેલાં તો. અને હવે ચાલુ કરશું કારને આપણે અહીંયાથી. ક્યાંથી? જો કે અહીંયાથી હા સ્ટાર્ટ. કારણ કે આની અંદર ચાવી નથી આવતી, ચાવીવાળી ગાડી નથી આવતી આપણી, ચાવી વગર જ હાંકવાની હોય એને. તો વાંધો નહીં, ચાલો હવે હું ગાડી કાઢી લઉં, પછી નિરાતે મળીએ આપણે. જોવાની 10ની એવરેજ આપે છે અત્યારે. 10ની એવરેજ આપે, તમે તમારે કોઈને લઈ જવી હોય તો લઈ જાજો મારી પાસેથી. બાકી મળીએ નિરાતે. ચલો તો એસી ચાલુ કરી દઈએ ભાઈ. જોઈ શકો છો કે આપણે ગાડી અત્યારે રાખી દીધી છે રોડ વચ્ચારે, કારણ કે આપને ગાડી આવડે છે હાંકતા ભાઈ એમ તો. હા એવું કે તમે મસ્ત આજો પાર્થભાઈ જો હેરસ્ટાઈલ કરે જો. એમ તો આપને આવડે ભાઈ ગાડી હાંકતા. પાર્થભાઈ આવડે ને ભાઈ મને ગાડી હાંકતા? ગજબ ગજબ આવડે ભાઈ. હા તો વાંધો નહીં. પણ અત્યારે આપણે હાંકવી નથી વાત અલગ છે એટલે. બાકી જો આપણી પાસે ને આવો જ છે, તમારે એવું તમને એવું લાગતું હોય ને કે આપણી પાસે નથી તો તમે જોઈ શકો છો. આ જો આ જો હે આ તો એટલે આ તો જો તો બાજુમાં રાખી દે, ઊંચું નીચું કરીને ઓલું જો રહ્યું ઓલું નીચું કરી નાખ. એ ભોંડિયો આમ જો કેમ બાકી લાગ્યા એક નંબર. ઓલું નીચું કરી નાખ. હું નીચું કરું? ઓકે હા હા એ હોત કરી છે. હા જો આ રહ્યું. હા તારી એ અહીંયા બેહાય. હા જોયું. બાકી અને કહેવાય રાણો હો એ કે તમે તમારા આઘા જાવ બધા, આપણે એક જ એને કે ટકવું અહીંયા. જોયું બાકી આમ જોઈએ ભાઈ. હવે તમે એસી ચાલુ કરો માલિક. ગરમી થઈ ગઈ ભાઈ. दिल मेरा सावन में लग गई आके दिल मेरा जंगल दीवाने सुबह बजरिया पागल दीवाने आज न सोया सारी रात के दिल मेरा એ મારો કૂતરો પડી ગયો લા. આમ જો પાર્થભાઈ કંઈક કામ કરી રહ્યા છે, ખબર નથી પડતી મને. આ શું કરો પાર્થભાઈ તમે? એ હરખું હરખું ભાઈ હરખું. આવડતું નથી કહીને તમે એમને બિઝનેસ ચાલુ કર્યો છે હા તમને લોકોને, તમારા લોકો માટે હવે થઈ. અને હવે હું આપણે લેડીઝ ફેશનની અંદર ઉતરી ગયો છું. હા હા કે જેની અંદર હવે હું કપડાને બધું ડિઝાઇનિંગ લેવલની અંદર જાઉં છું. હા ઓકે, તો જે લોકોને કઈ ઓર્ડર કરવાનો હોય તો શું હતું એ લા હજી કિંગ સ્પાઈડર આની અંદર સ્પાઈડર એની અંદર કરી ગયો. તો તમે લોકો તમારા માપસેસ મોકલી દેજો. અને ઓર્ડર કલેક્શનનું કામ આખું પાવન સંભાળશે, એટલે પ્રાઇસ ને ટેગ ને બધું તમને ખબર પડી જશે. પાવન મહેતા હું નાખી દઈશ આગલા વિડીયોમાં. બસ એ મોબાઈલ ઉઠી જાય ભાઈ ભાઈ ભાઈ. શીખી શકો કે ના હું કીધું? જિંદગીની અંદર તમે કઈ શીખી શકો કે ના શીખી શકો, હા પણ આ વસ્તુ શીખજો બેન. તમારા સાઈડમાં છો થોડા. આ જો આને કહેવાય એ આલુ પરોઠા, અને આ છે આલુ પરોઠાના ગોટા, જે પાવનના પેટ જેવા મોટા મોટા. વાહ
કેમ ભાગે આને કહેવાય ઓરિજિનલ વાત. એ બેને જો એ ધીમો કરીને ખબર હે કે આ વિડીયો બનાવ બહાર નાખશે મારું આલુ પરોઠું. મારી વસ્તુ હાલો તો હું તમને હવે દેખાડું છું. તમે આવડે કોકને કામ કરવા દેવાય, તમે તો કરતા નથી. હજી હમણાં જ કહું કોકને કામ કરવા દેવાય તો એટલામાં સમજતા નથી. આ માર ખાવાના ધંધા કરે. તમે વિડીયો ચાલુ કરાયો, મેં તો કઈ કીધું નતું કે મારે ઉતારો વિડીયો. તો જે લોકો ન આવડતું હોય ને જે લોકો ન ખબર હોય હા. હું ખાસ કહેવા માંગુ છું કે આને કહેવાય સ્ક્રૂ. વાવ. અને આજે 1.5 આટાનો હા. અને આ લેતા આવ્યા 1 આટાનો. એક આટાનો હતો. હું અત્યારે મને નિહાળી રહ્યો છું પણ આ કાચની અંદર. તો તમને લોકોને ખબર હું કે તો મને ખબર હતી એટલે જ મેં 1.5 નો લીધો છે, કેમ કે હું 1.5 આવ્યું છું. દોઢિયો આવ્યો હોય તું. બસ બસ ચાલો બંધ કરો. તો ફાઇનલી મિત્રો આપણે સાંજના કેટલા વાગ્યા છે જોયું તમે? સાંજના 8:30 વાગી ગયા છે, નહીં સોરી 7:10 થઈ ગઈ છે. અને હું કન્ટિન્યુ 5 વાગ્યાથી કામ કરું છું. અને શું કામ કરું છું તમે જોવો, તમે વિચારો. આ કામ કરું છું, હા ઊંધું ફરકાવું છું 5 વાગ્યાથી. આ તમે જો, આ 5 વાગ્યાથી લઈને અત્યાર લગીમાં મેં આટલું કામ કર્યું. આના કરતાં મને પછી એમ થાય કે પાછળથી આપણે વિચાર એવો આવે કે તમારે હે ને આના કરતાં ગામમાં 100 રૂપિયા દઈ અને લઈ લેવાય. બધા એવું કહે, પણ એવું હું નહીં કરું. કારણ કે હું છું. જેમ આપણે પહેલાં કહીએ એમ, લાગશે વાર પણ આવશે મજા. તમે તમારા લાસ્ટ લગી બન્યા રહેજો. મળીએ ની રાતે. ચાલો. તો ફાઇનલી મિત્રો રાતના 11 કેટલા વાગ્યા? 11:30. રાતના 11:30 વાગી ગયા છે. અને આપણે બધું આજનું કામ પતાવી નાખ્યું છે. હું ખાઈને અત્યારે આવ્યો એટલે મને ઓટકાર આવે છે, કારણ કે ફૂલ પેટ ખાઈ લીધું છે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. એવું કરવું જો જો રાતના અત્યારે વાગી ગયા છે, દેખા હે નહીં કદાચ. હા 11:24 રેડી. મેં તમને દેખાડ્યું એ પ્રમાણે હજી 11:24 થયા છે. આમ બોડી આખું કામ કરતું બંધ થઈ ગયું. હવારના કામ જ કરીએ એટલે તોરણ બનાવ્યા, પછી ઘરમાં જે નાનું મોટું કામકાજ કરવાનું તે કર્યું, પછી રસોઈ બનાવી, જાજી બધી વસ્તુ કરી. પણ હજી કાલનો વ્લોગ છે જેને એડિટિંગ કરવાનું બાકી છે અમારે બેયને. તો એ હજી પહેલાં એડિટિંગ કરશું, એ બધું કમ્પ્લીટ થાહે એના પછી નીંદર કરવાનું વિચારવું જોઈએ. જો અમારે હવે સેટિંગ કરતા હોય તો કંઈક લોચો આવી જાય છે, તો એ પાછું કેન્સલ કરવું પડે. હવે આઈફોન વેચી નાખતા હોય તો એટલે હવે કરીએ છીએ. મળીએ હાલો બીજું. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમે તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરેપૂરો સપોર્ટ કરજો. બાય બાય.